હેલો. કંઈ જ ખબર નથી. બસ મેં એક રીલ જોઈ રાજ સામાનીના પોડકાસ્ટ પર, અંકુર વારિકોનું, અને એમાં લખેલું નહીં, પણ એ વાત કરતા હતા કે 450 મિલિયન લોકો દર મહિને યુટ્યુબમાં આવે છે અને યુટ્યુબ એક્સેસ કરે છે. તો એમાંથી જો કન્સિસ્ટન્ટલી કામ કરીએ અથવા કન્સિસ્ટન્ટલી કોઈ પણ કન્ટેન્ટ યુટ્યુબ પર અપલોડ કરીએ તો આપણા માટે કોઈક ને કોઈક તો ફોલોવર્સ, કોઈક ને કોઈક વ્યૂઅર્સ, કોઈક તો એવો હશે વર્ગ અથવા કોઈક તો એવો સમુદાય હશે જે આપણા કન્ટેન્ટને જોવા માટે બેઠું હશે અથવા જે આપણા કન્ટેન્ટને કન્ઝ્યુમ કરશે. ગમે તે હોય, સારામાં સારું હોય, બકવાસમાં બકવાસ, બટ લોકો જોવા માટે છે. હું પણ છું. મને નથી ખબર, પણ કંઈ પણ જોતો હોય છે. ઘણીવાર જ્યારે આમ ઓબ્ઝર્વ કરે, રિયલાઇઝ કરું કે યાર આનાથી શું મને થશે, શું મારું એક નાના એવા વિડીયો આવતા હોય કે જેમાં એક નાના મિનિએચરના મકાન બનાવતું હોય, કોઈક મિનિએચર ડાગલા હોય, એમાં એ ઈંટો એવડી સિમેન્ટ, ચૂનો એ બધું મિક્સ કરીને એનું રગડી નાખીને એવું બધું બિલ્ડિંગ બનતી હોય. શું મારા જીવનમાં કામ આવે છે? ઘણીવાર એવું આવે છે કે કોઈક છોકરી છે, પોતાના હાથ એકદમ ચમકાવે છે, 25,000 જાતના એ પ્રોડક્ટ યુઝ કરે છે જેનાથી એના હાથ એકદમ આમ પ્લાસ્ટિક જેવા લાગે. પણ હું શું કામ જોતો હોય? અને એવી કેટલી બધી રીલ્સ છે, કેટલા બધા વિડીયોઝ છે જે હું જોતો હોય તો મને એમ લાગે મારા જીવનમાં કંઈ કામ જ નથી તો હું શું કામ જોઉં છું. બટ ક્યાંક ને ક્યાંક એક લૂપમાં, એક આદતમાં એક આવી ગયું છે જે જોવાનું, કે કંઈક ને કંઈક જોવાનું, એટલે કાંઈક વિઝ્યુઅલ આપણી સામે આવવા જોઈએ, અલગ અલગ એનાથી ટેવાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક. તો કરી શકીએ. અને મને આ આઈડિયો ગમ્યો અને અત્યારે જ મેં જોયો અને મને લાગ્યું કે ઓકે, તો શરૂ કરીએ. મને નથી ખબર હું અપલોડ કરીશ કે નહીં કરીશ, મને નથી ખબર કે હું આ વસ્તુને કન્ટિન્યુ રાખીશ કે નહીં રાખીશ, બટ મને થયું એટલે મેં કર્યું. હવે નથી ખબર. હા, એક વાત કહું છું, પાછળ જે વર્લ્ડ મેપ લાગેલો છે અને હું એટલું ક્લેમ કરું છું કે જલ્દી જ આમાંથી મોસ્ટ ઓફ ધ જેટલા પણ દેશ છે એનો વિડીયો તમને જોવા મળશે મારાથી. થેન્ક યુ.